કોઈને ન મળી એવી આપણને સેવા મળી છે. રામ ભંડેરી રાત્રિના 12 વાગે ગુણાદાન સ્વામીને ગૌશાળામાં પ્રશ્ન પૂછે છે, કે સ્વામીજી આટલા બધા સેવક છે ને તમે કેમ? બહુ સહજતાથી, નેચરલ અવસ્થાથી, એક ભક્તિપૂર્ણ હૃદયથી રામ ભંડેરીને ગુણાદાન સ્વામી એટલું જ કહ્યું, પ્રભુએ જે આ ધુંધુબાજ માર્ગ સેવાનો પ્રવર્તાવ્યો છે એ મારા માટે પ્રવર્તાવ્યો છે. રામ ભંડેરી, તું કરું કે ન કરું, આ માર્ગ મારો છે, મારા પ્રભુનો માર્ગ મારા માટે છે, મારે કરવાનો છે. નાલાયક બુદ્ધિ એવી છે કે ગુણાદાન સ્વામી કે આવા પુરુષોના પ્રસંગમાં સ્થિર રહેવા માટે બિચારી તૈયાર નથી. બુદ્ધિ તૈયાર નથી એનું કારણ શું છે? તમારા આત્માને વિશે તમારા પોતાના આત્માના કલ્યાણને અર્થે ખટકો નથી. આપણે બધા જ અહીંયા આવ્યા છીએ એની પાછળની બે ભાવના છે. હું મારા આત્માને ખૂબ સુખી કરું, હું મારા આત્માને પ્રભુનો દાસ બનાવું. વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. તમારે ઇન્દ્રિયોને સુખી બનાવવી છે, તમારા મન બુદ્ધિ ચિત્તને હજુ સુખમાં નાખવા છે. તમે સેવામાં છો ને તમારી સાથે કોઈ સેવામાં ના આવે એટલે તમારું મન વિચારમાં જતું રહે, ગ્લાનિમાં જતું રહે. અને તમારું મન વિચારમાં જતું રહે છે એટલે જ તમારી ભયંકર નિષ્ઠાની કચાશ છે. નિષ્ઠાની કચાશ એટલા માટે છે કે તું સેવા કરતો રહે, જ્યારે તારી સાથે જરૂર પડશે ત્યારે પ્રભુ તારી સેવામાં મદદરૂપ બનવા માટે બીજા મુક્તને મોકલશે. તું સેવા કરતો રહે. તારે સંકલ્પ કરવાની જરૂર નથી બીજા કેમ ના આવે, એ તમારું અહમ છે. જે દિવસે બાપની પ્રથમના 37 પ્રમાણે 27 પ્રમાણે સમ્યક નિષ્ઠા દ્રઢ થશે અથવા એ નિષ્ઠા તરફ જઈશું, દાસત્વ માટે દાખલો નહીં કરવો પડે. કોઈ પણ આપણો સેવાનો માર્ગ છે. 25 મણ લોટનો લાડુ વારવાનો આવ્યો, 5 જ જણ છે, 25 મણ લોટ છે, ક્યારે પૂરો થાય? અને 5 જણ જે લાડુ વાળનાર છે, બંટાગોળી વાળનાર છે, મગજ વાળનાર છે, એને એટલો સંકલ્પ કરવાનો છે, મહારાજ ભજન કરતા કરતા સેવા કરાવશે. પ્રભુને જ્યારે એ સેવા પૂરી કરાવી હશે તો 33 કોટી દેવતાઓ તો નવરાજ છે, મોકલી દેશે. હરિધામમાંથી કોઈ નહીં આવે તો 450 ભલે ઊંઘી રહ્યા, let them go to their bed. તમે સાચા છો, તમે ભજન કરતા કરતા સેવા કરો છો, તમને કોઈ અપેક્ષા નથી અને તમે મધ્ય 41 સેવા કરવાની રુચિ રાખો છો. 450માંથી કોઈ તમારી સાથે નથી. ભગવાન બહુ સમર્થ છે, 33 કોટી દેવતાઓ રાહ જોઈને ઊભા છે. તમારું કામ અધૂરું નહીં રહેવા દે, 100% થઈ જશે. સાકાર બ્રહ્મ એ રીતે જીવી ગયા.
યોગી મહારાજ એકલા જ એકલા જ એકલા જ એકલા જ. મેં બાબાને પ્રશ્ન પૂછ્યો, રસોડામાં તમે એકલા 60 વર્ષ સુધી કેવી રીતે? પ્રશ્ન પૂછ્યો તો સિદ્ધેશ્વર સ્વામીએ. મેં થોડું પુષણ કરાવ્યું. મેં સ્વામીજીને તરત જ પ્રશ્ન પૂછ્યો કે તમે જે સેવા કરતા હતા, તમે તમારા ફિઝિકલ શક્તિથી કરતા હતા, કોઈ દિવ્ય શક્તિથી કરતા હતા કે મહારાજ આવીને કરાવી જતા હતા? સ્વામી ધીમે રહીને કે શાસ્ત્રીવાદને બધી ખબર હોય આ જોગીથી કેટલું થશે. શાસ્ત્રી મહારાજને ખ્યાલ આવે કે જોગીથી પૂરું નથી થાય એવું તો બીજા કોઈને મોકલી દે. એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણા હઠ માન ઈર્ષા, અરવિંદનું એક વાક્ય યાદ રાખો, જે વ્યક્તિ સૂક્ષ્મ શરીરમાં પડ્યો રહ્યો છે એ વ્યક્તિને આત્માના આનંદ સુખનું દર્શન ક્યારેય નહીં થાય. આપણે બધા સૂક્ષ્મ શરીરમાં પડ્યા રહ્યા. સૂક્ષ્મ શરીરમાં પડ્યા રહ્યા છે એટલે શું? આને આમ પડતું છે, આને આમ બોલવું છે, આના સાથે આવવું જોઈએ, અને સાથે સેવામાં મદદરૂપ થવું જોઈએ. અનંત પ્રકારના વિચારોથી આપણે જીવતા હોઈએ છીએ. અને ત્યાં આગળ બંને આજ્ઞા આપણે મધ્ય 41ની લોપ કરીએ છીએ. હું સેવા કરું છું આત્માના કલ્યાણના અર્થે, હું સેવા કરું છું ભગવત પ્રસન્નતાના અર્થે. બીજાની પાસે કોઈ અપેક્ષા રહી એટલે બંને આજ્ઞા પૂરી થઈ ગઈ. તમારે ભગવત પ્રસન્નતાને અર્થે 100% સેવા કરવી નથી. તમારું મન ના પાડે છે, મનને તમે સાથ આપો છો, મનના વિચારોમાં પડ્યા રહો છો, વિચારોમાં પડ્યા રહીને બીજાનો અભાવ લો છો, અને પોતાના જ આત્માના કલ્યાણને અર્થે જ હું મારા પોતાના આત્માના કલ્યાણને સેવા કરું તો બીજો કોઈ સેવામાં મને મદદરૂપ થાય કે ન થાય, ભાઈ શુડ આઈ બોધર? અને તમે બીજો મદદરૂપ નથી થતો એવી જ્યારે તમને સંકલ્પ રહે છે ત્યારે તમારે માની લેવાનું કે તમને તમારા જીવમાં મન બુદ્ધિથી પાર ભગવાનની નિષ્ઠા નથી. તમારો બાપ માયકાંગલો નથી. મધ્ય 41ને તરફ નજર રાખતા રાખતા તમારે પોતાનું બળ છોડવું પડશે. કરોડો જન્મથી વ્યક્તિ પોતાના બળથી જીવે છે. કમ નસીબ, મારામાં જે કાંઈ છે ને તું હવે બીજું પૂરજે, બસ મારામાં 2 પૈસાની બરકત નથી અને હવે તું આપજે. એકલા પડ્યા ક્યારે રઘવાયા નહીં થવાનું, ક્યારે ગરમ નહીં થવાનું, ક્યારે ઉતાવળી પ્રકૃતિ ધારણ નહીં કરવાની. હા, પીરસવાનું હોય, મોડું થતું હોય તે વખતે જલ્દી ઉતાવળથી પીરસવું પડે, ઉતાવળ કરવી બી પડે. પણ એ ઉતાવળ મનને બાજુમાં રાખીને કરવાની છે, એ આપણે શીખવાનું છે. મન અને બુદ્ધિ તમારી, તમે જ્યારે ઉતાવળથી કોઈ સેવા કરો ત્યારે મન બુદ્ધિ સાથે ન રહેવા જોઈએ. તટસ્થ ભાવે જીવવાનું છે. હું સાંજે કથા કરવાનો છું આ અંગે. આપણે 7 દિવસ કોઈએ હરિધામનું કેમ્પસ છોડવાનું નથી. સવારે 10:30 આજ તો મલકાની શેઠ જવાના હતા એટલે હું ત્યાં બેઠો હતો. મેન ઓફ મોસ્ટ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, એટલી બધી શુદ્ધ સમજણથી એ વ્યક્તિ જીવે છે, એની વાત સાંભળીને તમને આનંદ થઈ જાય. મોસ્ટ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, મોસ્ટ પ્રોપર. એ મને કે કોઈનો આદેશ આવે તો હું કાલે જ સાધુ થઈ જાઉં. તો મેં આંટીનું શું? મોસ્ટ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગથી જીવે છે, એટલી શુદ્ધ સમજણથી બેઠા છે.
કોઈ પ્રસંગ કહું ને તમે રઘવાયા થઈ જાઓ, તમારા મન દિમાગ ઊંચા એટલા ઊંચા હોતા નરી ઊંચું જતું રહે, અને છતાંય મોસ્ટ સ્ટેબલ માઇન્ડથી કામ કરે છે. એમનો એકાદ બે પ્રસંગ કહું એટલે આ નરિયા તમારા ભેજામાંથી નીકળેલી વરાળથી ઊંચા થઈ જાય, એટલી સ્ટેબિલિટીથી કામ કરે છે. ભગવાન સ્વામિનારાયણ તમારા પ્રદેશમાંથી કોઈ વાતને સમજી શકે એવા હોય એવા એક બે જણને બોલાવી લેજો. વાસનામાંથી ડાયરી બિચારો સમજે એવો માણસ છે, આસોજમાં ઠાકોર સમજે એવો છે, અને એવા કોક હોય ને તો 5-7 જો રજા લઈને આવતા હોય તો બોલાવી લેજો, અને એને કંઈક ફાયદો થઈ જશે. મેં નક્કી કર્યું છે કે 13,000માંથી 130 તૈયાર કરવા, બસ. વધારે થતા હોય તો કે ના તો છે નહીં. 130 બહુ થઈ ગયું, બહુ એટલે બહુ. 130 એટલે શું? આનંદ સૂર્ય ઇક્વલ ટુ ગુણ્યા 113. 113 એટલે શું? મૂળ વાત પર આવું છું. પ્રભુને આપણને સેવા માટે નિમિત્ત બનાવવા છે.